હું પાણીપુરી વેચનારો એક ગરીબ મહેનતુ વ્યક્તિ હતો. જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સહાયક કમિશનર બન્યો તો સૌથી પહેલા મેં મારી વૃદ્ધ ક્લાસ ટીચરને શોધી, જેમણે પોતાના ઘરેણાં વેચીને મારી ફી ભરી હતી. પરંતુ જેવો હું તેમના ઘરે પહોંચ્યો, સામેનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તેમને શોધવામાં મને 2 કલાક વીતી ચૂક્યા હતા. બહુ મુશ્કેલીથી હું આ મહોલ્લામાં પહોંચ્યો હતો. નાની નાની ગલીઓ, નાના નાના મકાનો, સાપ દેખાઈ રહ્યું હતું કે અહીં ફક્ત ગરીબ લોકો જ રહે છે. પરંતુ અહીં જ રહેતા હતા. હું તેમની કિસ્મત બદલવા માટે આવ્યો હતો. બસ તેઓ મને મળી જાય, એ જ હું ઈચ્છતો હતો. પૂછતા પૂછતા બહુ મુશ્કેલીથી તેમના ઘર સુધી પહોંચ્યો. પરંતુ જેવો ઘરની બહાર પહોંચ્યો, અંદરથી કંઈક અજીબ પ્રકારના અવાજો સંભળાયા. થોડો ઘણો અંદાજ આવી રહ્યો હતો કે શું થઈ રહ્યું છે. કદાચ મારે અંદર ન જવું જોઈતું હતું. કદાચ આ તેમનો અંગત મામલો હતો. પરંતુ હું અંદર ચાલ્યો ગયો અને સામેનું દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો. કારણ કે સામે બીજું કંઈ નહીં, મારી કિસ્મતનો દરવાજો ખુલ્લો પડ્યો હતો. મારું એક આગળ વધેલું પગલું મને મારી તકદીરનો બાદશાહ બનાવી શકતું હતું. આ એવો માહોલ હતો કે જો હું સાચો નિર્ણય કરું તો મારી દુનિયા અને પરલોક બંને સુધરી શકે તેમ હતા. અને મેં એક શ્રેષ્ઠ નિર્ણય લીધો. મેં નક્કી કર્યું કે હું આ મહિલાને, મારું નામ વિનય છે, હું અસંખ્ય સપનાઓનો રક્ષક હતો, ગરીબીના છાંયડામાં ઉછેર્યો. રસ્તા કિનારે એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહેતો હતો, જેની છત વરસાદમાં ટપકવા લાગતી હતી. જમીન કાચી, દિવાલો જર્જરિત, પરંતુ દિલમાં ચમકતા સપના હતા. દરરોજ સવારે જ્યારે હું આંખો ખોલતો, ત્યારે છત પર લટકતા બલ્બના આછા પ્રકાશમાં મારું દિલ એક નવી આશાથી ભરાઈ જતું. મારા પિતા આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા હતા. એક વૃદ્ધમાં 2 નાના ભાઈ બહેન મારા સહારે હતા. ભણવાનો શોખ હતો, બુદ્ધિમત્તા મારી ઓળખ હતી. પરંતુ પરિસ્થિતિએ મને સ્કૂલથી લારી સુધી પહોંચાડી દીધો હતો. 6ઠાથી લઈને 10મા ધોરણ સુધી હું હંમેશા અવ્વલ આવતો રહ્યો હતો. અંગ્રેજી મારો પ્રિય વિષય હતો. હું આત્મવિશ્વાસથી બોલતો હતો. મારા અવાજમાં મીઠાશ હતી, ઉચ્ચારણ સાચું, લહેકો સ્પષ્ટ. જ્યારે હું બોલતો, આવતા જતા લોકો રોકાઈ જતા, સાંભળતા, હસતા અને આશ્ચર્યચકિત થતા. મારી પાણીપુરીને લારી પર લોકો સ્વાદ માટે ઓછા મારા વ્યક્તિત્વના દીવાના થઈને આવતા હતા. સફેદ કડક કુર્તો, વાદળી સાફ પેન્ટ, સાફ સૂત્રો ચહેરો, વ્યવસ્થિત વાળ, સોનેરી તડકામાં ચમકતી લીલી આંખો, ઘોરો રંગ અને હોઠો પર હળવું સ્મિત. દરેક આવનાર જનાર 2 પળ રોકાઈને મને જોતો હતો. બાળકો હસતા હતા, વડીલો નવાઈથી જોતા હતા, નવયુવાનો ઈર્ષ્યાથી જોતા હતા. અવારનવાર લોકો સવાલ કરતા, ભાઈ, તમારા જેવા ભણેલા ગણેલા છોકરા અહીં શું કરી રહ્યા છે? હું હસી દેતો. જવાબ આપવાની હિંમત નહોતી. અંદરથી હું તૂટી ચૂક્યો હતો. મારા સપના વિખરાઈ ચૂક્યા હતા. આશાઓ ઝાંખી પડી ગઈ હતી. પરંતુ હાથ ખાલી હતા, ખિસ્સું પણ ખાલી હતું. નાના ભાઈ બહેનની ચોપડીઓ, નોટબુકો, માની દવાઓ, વીજળીનું બિલ, બધું મારી લારી સાથે જોડાયેલું હતું. મેં હાર ન માની. દરરોજ નવા જોશથી ઉઠતો, પૂરીઓ તળતો, હાથ ચલાવતો અને અવાજ લગાવતો. સાંજે બચત ગણતો. દિવસો વીતતા ગયા, પરંતુ અંદરની આગ વધતી ગઈ. હું મારી જાતને સવાલ કરતો, શું હું માત્ર પાણીપુરી વેચનારો બનીને રહી જઈશ? શું મારા સપના ક્યારેય સાચા પડશે? મારું મગજ, મારી યોગ્યતા, મારા શબ્દો, શું બધું ગલીના ધુમાડામાં ખોવાઈ જશે? શું મારા માટે કોઈ તક બચી છે? શું મારા નસીબમાં ફક્ત તડકો, પરસેવો અને થાક જ છે? એક દિવસ સાંજનો સમય હતો. વરસાદ તેજ હતો. હું હાથ ચલાવી રહ્યો હતો. મારો શર્ટ પાણીથી ભીંજાઈ ગયો હતો. સામે એક સ્ત્રી ઊભી હતી. માથા પર સફેદ દુપટ્ટો હતો. આંખોમાં નવાઈ હતી. ચહેરા પર આશ્ચર્યનો ભાવ હતો. મેં નજર ઊંચી કરી, ઓળખવાની કોશિશ કરી. તે મારી સ્કૂલની શિક્ષિકા શકુંતલા હતા. મારો અવાજ બંધ થઈ ગયો. દિલની ધડકન તેજ થઈ ગઈ. હાથ રોકાઈ ગયો. સમય ધંભી ગયો. તેઓ કહેવા લાગ્યા, વિનય, તું અહીં શું કરી રહ્યો છે? અમે તો તને મેટ્રિક સુધી ભણાવ્યો હતો. અમને તો લાગ્યું હતું કે તું કોઈ મોટી નોકરી પર હોઈશ, કોઈ ઓફિસમાં બેસીને આદેશ આપી રહ્યો હોઈશ, સારા પોશાકમાં હોઈશ, ફાઇલોમાં વ્યસ્ત હોઈશ. પરંતુ તું તો પાણીપુરી વેચી રહ્યો છે. હું ચૂપ ઊભો હતો. આંખો ઝૂકેલી હતી. ચહેરા પર શરમ હતી. જીભ સાથ નહોતી આપી રહી. તેઓ પાસે આવ્યા, મને ધ્યાનથી જોયો અને કહેવા લાગ્યા, તું તો એવો જ સુંદર છે જેવો સ્કૂલના દિવસોમાં હતો. તારી આંખો હજી પણ બોલે છે. તારા ચહેરા પર માસુમિયત છે. તારા સ્મિતમાં ચમક છે. મેં હિંમત કરીને તેમને બધું સાચું કહી દીધું. ગરીબીનો ઉલ્લેખ કર્યો, પિતાના મૃત્યુનો, નાના ભાઈ બહેનોની જવાબદારીઓનો.
ભણતર છોડવાનું દુઃખ જણાવ્યું. તેમના ચહેરા પર દુઃખ હતું, આંખોમાં ભીનાશ હતી. તેઓ બોલ્યા, વિનય, તું મારો સૌથી સારો વિદ્યાર્થી હતો. યાદ છે, હું પોતે તારી ફી ભરતી હતી કારણ કે તું દરેક પરીક્ષામાં પહેલો નંબર લાવતો હતો. મને તારા પર હંમેશા આશા હતી કે તું ઘણો આગળ જઈશ. તું દેશનું ગૌરવ બનીશ. તારી યોગ્યતા, બોલવાની રીત, સમજ બધું અસાધારણ હતું. પરંતુ આ ગરીબી, બેટા, મોટા મોટા સપનાઓને ઘડી જાય છે. આ તારા જેવા હીરાને માટીમાં છુપાવી દે છે. હું ચૂપ રહ્યો. તેઓ બોલતા રહ્યા, મારો નંબર રાખી લે. હું ક્યારેક ક્યારેક તને ફોન કરી લઈશ. કદાચ કોઈ દિવસ કોઈ રસ્તો બની જાય, કદાચ કોઈ તક મળી આવે. મેં તેમનો નંબર લખી લીધો. દિલમાં એક આશા જાગી. એ જ શકુંતલા મેડમ જે અમને પ્રેમથી ભણાવતા હતા, દરેક બાળકને સ્નેહ કરતા હતા, જે અમને માત્ર છાત્ર નહીં પોતાના સંતાન સમજતા હતા. હવે તેઓ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. આંખો પાસે કરચલીઓ હતી, અવાજમાં કંપન હતું, પરંતુ દિલ એ જ કોમળ અને સુગંધ એ જ જૂની હતી. હું તેમને મળીને ખૂબ ખુશ થયો. મારા દિલમાં જૂની યાદો તાજી થઈ ગઈ. તેમનું ક્લાસમાં ભણાવવું, બ્લેકબોર્ડ પર લખવું, અમારી પ્રશંસા કરવી, તેમનું સ્મિત, તેમના હાથોની સુગંધ, બધું જ પાછું આવી ગયું. જાણે સમય રોકાઈ ગયો હોય, જાણે હું ફરીથી 10 વર્ષનો બાળક બની ગયો હોઉં. તેમની સાથે વિતાવેલી થોડી પળો દિલને હળવું કરી ગઈ. જાણે વર્ષોનો બોજ ઉતરી ગયો હોય. તેમની વાતોમાં સચ્ચાઈ હતી, તેમની આંખોમાં પોતાપણું હતું. તેમની વાતોથી લાગ્યું, કદાચ મારો સમય ફરીથી આવી શકે છે. કદાચ ભાગ્ય એકવાર ફરી મારા દરવાજે દસ્તક દેશે. કદાચ હું ફરીથી સપના જોઈ શકીશ. તેમના શબ્દો મારા અંદર કોઈ પ્રાર્થનાની જેમ ઉતરી ગયા હતા. મેં તેમને જતા જોયા. દિલ ઈચ્છ્યું કે તેઓ રોકાઈ જાય, વાતો કરે, પણ તેઓ ચાલ્યા ગયા. મેં ફરીથી લારી તરફ જોયું, પરંતુ હવે દિલમાં એક નવી આશા, એક નવી રોશની હતી. જાણે અંધારામાં એક દીવો પ્રગટી ગયો હોય, જાણે કોઈ નવી સવાર થવાની હોય, જાણે વાદળો હટવાના હોય, જાણે મારી જિંદગીની દિશા બદલવાની હોય. તે દિવસે પહેલીવાર મેં મારી જાતને વચન આપ્યું, હું અહીં જ નહીં રોકાઈશ, હું કંઈક કરીને બતાવીશ. હું મારી શિક્ષિકાનું સન્માન રાખીશ. હું મારા સપનાઓને મરવા નહીં દઉં. હું મારા ભાઈ બહેનોને સારું જીવન આપીશ. હું માના ચહેરા પર સ્મિત લાવીશ. હું પાણીપુરી વેચતા હોવા છતાં મારી ઇજ્જત સાથે સમાધાન નહીં કરું. હું મારી જાતને બહેતર બનાવવાની દરેક તક અપનાવીશ. હવે મને ખાતરી હતી કે શકુંતલા મેડમને મળવું કોઈ સંયોગ નહોતો, એક સંદેશ હતો. કદાચ ઈશ્વરે મારા માટે કોઈ નવો રસ્તો પસંદ કર્યો છે. કદાચ મારા સારા સમયની શરૂઆત થવાની છે. મારા મનમાં શકુંતલા ટીચરની આ વાત એવી રીતે બેસી ગઈ, જાણે કોઈ વર્ષો જૂનું તીર કોઈ ઝાડમાં ખૂંપી ગયું હોય. તું તો બહુ સમજદાર હતો. અમને આશા હતી કે તું કંઈક મોટું કરીશ. તેમના લહેકામાં જે દુઃખ હતું તેણે મારા ભીતર એક તોફાન ઊભું કરી દીધું. મને એવું લાગ્યું જાણે મેં તેમની આશાઓ તોડી દીધી હોય, જાણે હું તેમના વિશ્વાસ પર ખરો ન ઉતર્યો હોઉં, જાણે મારા અંદર જે ચિનગારી હતી તે બુઝાવા લાગી હોય, જાણે સપનાઓનું એ ચમકતું સંસાર જેમાં મેં હંમેશા મારી જાતને એક ઊંચા મુકામ પર જોયો હતો, ધૂંધળું થઈ ગયું હોય. એ જ દિવસે મેં મારી જાતને વચન આપ્યું કે હું કંઈક બનીને બતાવીશ. ફક્ત તેમના માટે નહીં, પણ મારા માટે પણ. કદાચ કે જો મેં મારી જાતને સાબિત ન કરી તો આખી જિંદગી આ લારી સાથે જોડાયેલો રહી જઈશ. મારા માટે આ નિર્ણય લેવો બહુ મુશ્કેલ હતો. ઘરમાં ભૂખ હતી, માની અધૂરી દવાઓ હતી, ભાઈ બહેનોની સ્કૂલની ફી હતી, રોજની જરૂરિયાતો હતી, જેનો બોજ ફક્ત મારા ખભા પર હતો. એવામાં ભણવા માટે સમય આપવો, સપનાઓને સ્થાન આપવું, એવું હતું જાણે રણમાં તરસ્યાને પાણી શોધવું. તેમ છતાં મેં નક્કી કરી લીધું કે દિવસભર પાણીપુરી વેચીશ અને જ્યારે ગ્રાહક ઓછા હશે ત્યારે ચોપડીઓ ખોલી લઈશ. ગરમીમાં મારો શર્ટ ભીંજાઈ જતો, તડકામાં આંખો બળતી, પણ હું શબ્દોમાં ખોવાયેલો રહેતો. કેટલાક ગ્રાહકો નવાઈથી જોતા, કેટલાક મજાક ઉડાવતા, કેટલાક કહેતા, કાં તો ભણી લે કાં તો દુકાનદારી કર, બંને એકસાથે ન ચાલે. તેઓ મને એ રીતે જોતા જાણે હું કોઈ તમાશો હોઉં. તેમને શું ખબર કે મારા દિલમાં શું ઈરાદો છે, મારી નજરમાં કઈ મંજિલ છે. મને યાદ છે ઘણીવાર એવું થતું કે કોઈ ગ્રાહક ઊભો હોય અને હું ચોપડીમાં એટલો ડૂબેલો હોઉં કે તેની હાજરીનો અહેસાસ પણ ન થાય. કેટલાક લોકો નારાજ થઈને ચાલ્યા જતા, પણ મને પરવા નહોતી, કારણ કે મારી નજર તે સમયે એક મોટી દુનિયા પર હતી, એક ઉજ્જવળ ભવિષ્ય પર. મેં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાનો નિર્ણય કર્યો. ન કોઈ કોચિંગ હતું, ન કોઈ માર્ગદર્શક, બસ જૂની ચોપડીઓ હતી, યાદશક્તિનો સહારો હતો, માની દુઆઓ હતી અને ભીતરનો જુસ્સો હતો. જ્યારે ક્યારેક થાકી જતો, માનો ચહેરો યાદ આવતો. જ્યારે ક્યારેક હાર માનવાનું મન થતું, શકુંતલા ટીચરની વાતો દિલમાં ગુંજવા લાગતી.
ઘણા દિવસો ભૂખ્યો પણ રહ્યો, ઘણી રાતો રોશની વગર પણ વિતાવી, પણ ભણવાનું ન છોડ્યું. પછી તે દિવસ આવ્યો જ્યારે મેં પરીક્ષા આપી, પૂરા મનથી આપી, જાણે બધું તેના પર જ નિર્ભર હોય. પછી રાહ જોવાની શરૂઆત કરી, દિલ બેચેન રહેવા લાગ્યું. દરેક પળે એ જ વિચારતો રહ્યો કે જો નિષ્ફળ ગયો તો શું થશે? હું માને શું જવાબ આપીશ? ભાઈ બહેન શું વિચારશે? ફરીથી લારી પર પાછા ફરવું પડશે કે કોઈ નાનું મોટું કામ શોધવું પડશે? આ વિચારોમાં દિવસો વીતતા ગયા અને પછી તે દિવસ આવ્યો જ્યારે પરિણામ જાહેર થયું. મેં જોયું કે હું ટોપ 15માં છું. મને સહાયક કમિશનરની પોસ્ટ મળી ગઈ. તે ક્ષણ મારા માટે કોઈ કયામતનો દિવસ નહીં, પરંતુ અત્યંત ખુશીનો દિવસ હતો. જાણે આકાશમાંથી રોશની ઉતરી આવી હોય, જાણે વાદળો પાછળથી સુંદર ડોકિયું કરવા લાગ્યો હોય, જાણે વર્ષોની મહેનત એક પળમાં રંગ લાવી હોય. મારી માની આંખોમાં ખુશીના આંસુ હતા. ભાઈ બહેન મને નવાઈથી જોઈ રહ્યા હતા. મહોલ્લાવાળા આવીને અભિનંદન આપી રહ્યા હતા. લારી સામે એ જ ગ્રાહકો જે ક્યારેક ફરિયાદ કરતા હતા, હવે પ્રશંસાભરી નજરોથી જોઈ રહ્યા હતા. મારી કહાણી ફક્ત શહેરમાં નહીં, પરંતુ સમાચાર માધ્યમો સુધી પણ પહોંચી ગઈ. પાણીપુરી વેચનારો હવે સહાયક કમિશનર બની ગયો. આ હેડલાઇન દરેક જગ્યાએ ગુંજવા લાગી. મારા ઇન્ટરવ્યૂ થયા, મારી તસવીરો છપાઈ, મારો ઉલ્લેખ અખબારો અને ટીવી પર આવ્યો. લોકો પ્રશંસા કરવા લાગ્યા, આશીર્વાદ આપવા લાગ્યા. જે ક્યારેક કહેતા હતા કે તું કંઈ નહીં કરી શકે, હવે એ જ મને પોતાનું ગૌરવ કહેવા લાગ્યા. મને ન માત્ર નોકરી મળી, પરંતુ ઘર પણ મળ્યું, સરકારી ગાડી પણ મળી, સન્માન પણ મળ્યું અને શાંતિ પણ. એ જ ચહેરો જે પહેલા તડકામાં પરસેવાથી ભીંજાતો હતો, હવે એર કન્ડિશન રૂમમાં બેસીને નિર્ણયો કરતો હતો. જે ક્યારેક બીજાની દયા પર નિર્ભર હતો, હવે પોતે લોકોની મદદ કરી રહ્યો હતો. થોડા દિવસો લાગ્યા પોતાને સંવારવામાં. મારા પરિવારને સરકારી ઘરમાં સ્થાનાંતરિત કર્યો, સામાન ખરીદ્યો, દેવું ચૂકવ્યું, મા માટે નવી દવાઓ લાવ્યો, ભાઈ બહેનો માટે સારી ચોપડીઓ લાવ્યો, જિંદગીને એક દિશા આપી. પછી તાલીમનો સમય આવ્યો. નવો માહોલ, નવા લોકો, નવા સિદ્ધાંતો, નવી જવાબદારીઓ. દરેક ક્ષણે કંઈક શીખવા મળ્યું, દરરોજ કંઈક નવું શીખાયું. પોતાની હેસિયત સમજી, પોતાની તાકાત ઓળખી. જ્યારે વિધિવત સેવા શરૂ થઈ ત્યારે દિલમાં બસ એક જ અહેસાસ હતો, હવે હું એ વિનય નથી રહ્યો જે લારી પર પાણી પૂરી વેચતો હતો. હવે હું એ વિનય છું જેણે સપના સાકાર કર્યા, જેણે પરિસ્થિતિ સામે હાર ન માની, જેણે શકુંતલા મેડમની આશાઓને તૂટવા ન દીધી, જેણે ગરીબીની બેડીઓ તોડીને પોતાની તકદીર લખી. મારા ચહેરા પર જે આત્મવિશ્વાસ પહેલા હતો, હવે તેમાં ગરિમા પણ સામેલ થઈ ચૂકી હતી. મારા પહેરવેશમાં જે સાફ સફાઈ પહેલાથી હતી, હવે તેમાં મર્યાદાનો પણ સંયોગ થઈ ગયો હતો. કેટલાક લોકો કહેતા હતા કે ઊંચા પદો પર હંમેશા સુંદર લોકો જ હોય છે. તેમનું માનવું હતું કે સુંદરતા પણ એક માપદંડ છે. મેં હસીને કહ્યું, જો એવું છે તો મારી સુંદરતાએ પણ મારો સાથ આપ્યો છે. પરંતુ સાચી વાત એ છે કે જો દિલ સુંદર હોય તો ચહેરો પણ કોમળ થઈ જાય છે. મારી સફળતામાં મારી મહેનત, મારી દુઆઓ, મારી માનું ધૈર્ય, મારી શિક્ષિકાનો વિશ્વાસ બધું જ સામેલ હતું. હવે હું એ જ વિનય હતો, પરંતુ મારી જિંદગી પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. મારી વિચારસરણી, મારો વ્યવહાર, મારી જવાબદારીઓ, મારું કાર્યક્ષેત્ર બધું જ બદલાઈ ચૂક્યું હતું. મારી માએ જે દિવસે કહ્યું કે મારી સગાઈ મારી માની સહેલીની દીકરી સાથે થઈ ગઈ છે અને જલ્દી જ લગ્નની તારીખ પણ નક્કી કરવાની છે, મારા દિલમાં કંઈક અજીબ થયું. બાળપણથી હું તે છોકરીને જાણતો હતો. તેની માની એ વાત જે વર્ષો પહેલા સાંભળી હતી ફરી કાનોમાં ગુંજવા લાગી. તે દિવસે જ્યારે મારી મા તેમના ઘરે સંબંધ લઈને ગયા હતા, ત્યારે તેમણે કહ્યું હતું, ગરીબ લોકો છો તમે, પરંતુ દેખાવ સારો છે, એટલે મારી દીકરી તમારા દીકરા માટે આપી રહી છું. આ વાક્ય કોઈ તીરની જેમ મારા દિલમાં ખૂંપી ગયું હતું. મેં કંઈ કહ્યું નહોતું. મા પણ ચૂપ હતા, પરંતુ તેમની આંખોમાં એ પીડા હતી જેને ફક્ત એક મા જ અનુભવી શકે છે. માએ સમય સાથે તે વાતને પણ અવગણી દીધી, પરંતુ હું તેને ક્યારેય ભૂલી ન શક્યો. તે વાત મારા દિલમાં કોઈ કાંટાની જેમ રહી ગઈ. માએ કહ્યું, બેટા, તે સમયે તેઓ ખોટું નહોતા બોલી રહ્યા. આપણે ખરેખર ગરીબ હતા. હવે જો આપણે અમીર થઈ ગયા છીએ અને આ સંબંધ તોડી દઈશું, તો દુનિયા આપણને ખોટા સમજશે. સંબંધથી તો ના ન પાડી શકીએ. જો આપણે આવું કરીશું તો આપણી ઇજ્જત પર સવાલ ઉઠશે. મેં માની વાત માની લીધી અને કહ્યું, ઠીક છે, જે પણ થવાનું છે થઈ જાય, હું આની સાથે જ લગ્ન કરીશ. દિવસમાં એકવાર ખટકો જરૂર થતો હતો.
પરંતુ મારી ખુશી મારા માટે સૌથી મોટી વાત હતી. આજ દિવસોમાં મારા મનમાં એક બીજો વિચાર આવ્યો. હું મારી જૂની શિક્ષિકા શકુંતલા મેડમને મળીશ, જે મારી જિંદગીની પહેલી રોશની હતા. તેમણે હંમેશા મારો સાથ આપ્યો, મને સ્કૂલમાં દાખલ કરાવ્યો, મારી ફી પોતાના ખિસ્સામાંથી ભરી, મારા પર વિશ્વાસ કર્યો, મારી પ્રતિભાને ઓળખી. તેઓ મારી જિંદગીના એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમણે મારા ચહેરાથી નહીં, મારી આંખોથી મારી સમજને ઓળખી હતી. હવે હું સહાયક કમિશનર બની ચૂક્યો હતો. મારી પાસે બધું જ હતું: સરકારી ગાડી, અધિકાર, ઇજ્જત, પદ અને સમય. હું તેમને મળવા ગયો જેથી તેમને ધન્યવાદ કહી શકું અને જણાવી શકું કે તેમની દુઆઓએ અસર દેખાડી. તેમની આશાઓએ મને હારવા ન દીધો. તેમનો ભરોસો મારી તાકાત બની ગયો. મેં ખાસ તૈયારી કરી, તેમના માટે ભેટ ખરીદી, ફૂલો લીધા, જેટલું કરી શકતો હતો તે બધું કર્યું. તેમનો નંબર કાઢ્યો, સરનામું શોધ્યું. મારા માટે આ બધું મુશ્કેલ નહોતું. મેં નક્કી કર્યું કે હું પોતે જઈશ અને જણાવીશ કે જે વિનય પર તેમણે વિશ્વાસ કર્યો હતો તે હવે એક ઊંચા મુકામ પર છે. હવે એ જ વિનય જે ક્યારેક તેમની મદદથી ભણતો હતો, આજે સરકારી વર્દીમાં તેમની સામે ઊભો રહે છે. તેમના એહસાનનો બદલો તો ન ચૂકવી શકું, પરંતુ ધન્યવાદ તો કહી શકતો હતો. ગાડી કાઢી, ધ્યેય તરફ રવાના થયો. રસ્તામાં દિલની ધડકન તેજ હતી, આંખોમાં ભાવનાઓનું તોફાન હતું, મનમાં એક અજીબ બેચેની હતી. જ્યારે તેઓ મને જોશે તો શું કહે છે? હું વારંવાર મારા મનમાં એ દ્રશ્ય વિચારી રહ્યો હતો કે દરવાજો ખુલે છે, હું અંદર જાઉં છું, તેઓ મને જોઈને નવાઈ પામે છે અને ખુશ થઈ જાય છે, મને દુઆઓ આપે છે, તેમની આંખોમાં આંસુ આવી જાય છે. હું તેમની સામે બેસું છું, તેમના હાલચાલ પૂછું છું, તેમની જિંદગીની મુશ્કેલીઓ સાંભળું છું, મારી સફળતાની કહાણી શેર કરું છું. રસ્તો લાંબો હતો, વિચારો ઊંડા હતા, વિચારો સતત આવી રહ્યા હતા, દિલ બેચેન હતું, જાણે કોઈ અજાણ્યું ખેંચાણ હોય. જ્યારે ગાડી તે મહોલ્લામાં પહોંચી તો નજારો બદલાઈ ગયો. આ જગ્યા ખૂબ જૂની લાગી રહી હતી. નાના નાના ઘર, નબળી દિવાલો, સાંકડી ગલીઓ, કાદવવાળા રસ્તા, ઉઘાડા પગે દોડતા નાના બાળકો, પાણી ભરવા માટે લાઇનમાં ઊભેલી મહિલાઓ, ઝાડના છાંયડામાં લૂડો રમતા વૃદ્ધો. આ દ્રશ્ય દિલને સ્પર્શી ગયું. મારી સરકારી ગાડી આ રસ્તાઓ પર ઠીકથી ચાલી નહોતી શકતી. ક્યાંક ગટરોનું વહેતું પાણી, ક્યાંક પથ્થરોનો અવરોધ, ક્યાંક એટલા સાંકડા વળાંક કે ગાડી આગળ જ ન વધી શકે. મેં ડ્રાઈવરને કહ્યું કે બસ અહીં જ રોકી દે, હું પગપાળા જઈશ. મારા એક હાથમાં ફૂલોનો ગુલદસ્તો હતો અને બીજા હાથમાં ભેટની થેલી. હું મારી વર્દીમાં ગર્વ સાથે ચાલી રહ્યો હતો. લોકો નવાઈથી મને જોઈ રહ્યા હતા. કેટલાક દરવાજા ખુલવા લાગ્યા, કેટલીક બારીઓ સરકવા લાગી, કેટલાક બાળકો રોકાઈ ગયા અને કેટલાક વૃદ્ધો ઊભા થઈ ગયા. હું આગળ વધતો ગયો. દરેક ગલી, દરેક વળાંક, દરેક પગલું મને ભૂતકાળ તરફ લઈ જઈ રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું જાણે દરેક ઈંટ, દરેક દિવાલ મને જોઈને મારું નામ પુકારી રહી હોય. એ દિવસો યાદ આવી રહ્યા હતા જ્યારે હું પણ આ બાળકોની જેમ ઉઘાડા પગે અને ઉઘાડા શરીરે આ જ ગલીઓમાં દોડતો હતો. એક ક્ષણો યાદ આવી રહી હતી જ્યારે એક પૈસા માટે તરસતો હતો. દરેક પગલા સાથે મારું હૃદય વધુ તેજ ધડકવા લાગ્યું. કપાળ પર પરસેવાના ટીપાં ઉપસી આવ્યા. ગલીઓમાં કેટલાક લોકો મને ઓળખવાની કોશિશ કરી રહ્યા હતા. કેટલાકે ઓળખી લીધો હતો અને કેટલાક બબડી રહ્યા હતા. હું આ બધાથી અજાણ મારા લક્ષ્ય તરફ વધતો ગયો. મનમાં બસ એક જ વિચાર હતો, મારે મારી શિક્ષિકાને મળવું છે, તેમની સાથે નજર મેળવવી છે અને જણાવવું છે કે તેઓ સફળ થઈ ગયા છે. તેમની વિચારસરણી સફળ થઈ, તેમનો વિશ્વાસ વિજયી થયો, તેમની પ્રાર્થનાઓ પૂરી થઈ. હું તેમના દરવાજા પાસે પહોંચ્યો. થોડી ક્ષણ માટે ધંપી ગયો. મનમાં એક અજાણ્યો ભય સમાઈ ગયો. થોડી પળ માટે આંખો બંધ કરી લીધી, જાણે કોઈ પ્રાર્થના કરી હોય, જાણે ભીતર ઉઠતા તોફાનને રોકવાની કોશિશ કરી હોય. પછી પગલું આગળ વધાર્યું. દરવાજો હજી બંધ હતો, પરંતુ અંદરથી કેટલાક અવાજો આવી રહ્યા હતા, જાણે કોઈ વાત પર ઝઘડો થઈ રહ્યો હોય. કોઈ મહિલાની ચીસ સંભળાઈ, તો એક પડવાનો અવાજ આવ્યો. હું ખચકાવા લાગ્યો, મારા પગ રોકાવા લાગ્યા, મનમાં સવાલો ઉઠવા લાગ્યા. શું અત્યારે અંદર જવું યોગ્ય રહેશે? શું આ જ સાચો સમય છે? શું હું ઠીક કરી રહ્યો છું? શું મારે થોડીવાર રાહ જોવી જોઈએ? હું દરવાજાની બહાર ઊભો રહ્યો. અંદરના અવાજો તેજ થતા જઈ રહ્યા હતા. મનમાં એક બેચેની થઈ ગઈ. થોડીવાર પછી વિચાર્યું, પાછો જતો રહું. પરંતુ ત્યારે જ એવો અવાજ આવ્યો કે મારા જેવો પુરુષ તો બિલકુલ પાછો ન હટી શકે. કોઈએ મારી શિક્ષિકાનું નામ લઈને તેમને અપશબ્દો કહ્યા. હું તરત દરવાજા તરફ ઘસ્યો. મેં મારા અંગરક્ષકોને પણ ઈશારો કર્યો.
તેમણે પણ પોતપોતાની સ્થિતિ સંભાળી લીધી. મેં દરવાજા પર લાત મારીને તેને તોડી નાખ્યો. જે દ્રશ્ય સામે હતું તે જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. તેમણે શિક્ષિકાએ એક યુવાન છોકરીને ગળે લગાવી રાખી હતી. ત્યાં કેટલાક પુરુષો ઊભા હતા, જેઓ તેમણે જોયું કે કોઈ વ્યક્તિ અંદર આવી ગયો છે તો તેઓ આગળ વધવા લાગ્યા. પરંતુ મારા સુરક્ષા કર્મીઓને જોઈને શાંત થઈ ગયા. પૂછવા લાગ્યા, આપ કોણ છો? મારા ગાર્ડ્સે જણાવ્યું કે આ વિસ્તારના સહાયક કમિશનર છે. તે લોકો હાથ જોડીને એક તરફ ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા, સર, આપ અમારા ઘરમાં? મેં કહ્યું, પહેલા એ જણાવો કે આ મહિલા સાથે શું કરી રહ્યા હતા? આ કેમ ડરેલી સહેમેલી બેઠી છે? મારી શિક્ષિકા મને જોઈને ખરેખર નવાઈ પામી ગયા કે હું છું. મેં તેમને ઉઠાવ્યા અને તે છોકરી તરફ જોયું જે તેમના આલિંગનમાં બિલકુલ સમાઈ ગઈ હતી. તે અત્યંત સુંદર છોકરી હતી, પરંતુ ખબર નહીં. ત્યારે શિક્ષિકાએ કહ્યું કે હું આમની સામે કંઈ બોલી શકતી નથી. બહુ ખતરનાક લોકો છે. મેં કહ્યું, આ ખતરનાક છે, આમની એવી ને તેવી. આપ જણાવો કે આ વાત શું છે? તેમણે કહ્યું કે આ મારા ભાઈઓ છે, મારા ભાગની જમીન પર કબજો કરવા માંગે છે. મેં કહ્યું કે મને મારો હિસ્સો આપો. તો કહે છે, હિસ્સો નહીં આપીએ અને બદલામાં મારી દીકરીનો હાથ પણ માંગી રહ્યા છે. પરંતુ હું મારી દીકરીનો સંબંધ આમને આપવા માંગતી નથી, કારણ કે જે છોકરા માટે સંબંધ માંગી રહ્યા છે તે નશાખોર છે અને આ તેના બીજા લગ્ન છે. કહે છે કે જો સંબંધ ન આપવો હોય તો અહીંથી જતી રહે. મને અને મારી દીકરીને મારા જ ઘરમાંથી કાઢી રહ્યા છે. બેટા, અમારું તો બીજું કોઈ છે પણ નહીં. જ્યારે મેં આ બધું સાંભળ્યું તો મેં તેમને ઘૂરીને જોયું અને તેમના માટે એટલું જ કાપી હતું. હું ત્યાં જ ઊભા પોલીસને બોલાવી લીધી અને કહ્યું કે જરા આમની સેવા કરો અને આમને એમના સાસરે એટલે કે પોલીસ સ્ટેશને લઈ જાઓ. તેઓ માફી માંગવા લાગ્યા, પરંતુ મેં નક્કી કરી લીધું હતું કે આમને સજા આપ્યા વગર જવા નહીં દઉં. જે દીકરીઓ અને બહેનોનો હક ખાય છે અને સ્ત્રીઓને મજબૂર કરે છે તેઓ સજાને જ લાયક હોય છે. મેં મારી શિક્ષિકાનો હાથ પકડ્યો અને કહ્યું કે આપ મારી સાથે ચાલો. તેમને મારી ગાડીમાં બેસાડ્યા અને મારા ઘરે લઈ આવ્યો. પાછા આવીને તેમણે બાકીની વાત પણ જણાવી કે તેમના પતિ હવે આ દુનિયામાં નથી અને તેમનું બીજું કોઈ નથી. એક દીકરો હતો જેને બહુ મુશ્કેલીથી વિદેશ મોકલ્યો હતો, પરંતુ તેણે પાછું વળીને કોઈ જવાબ ન આપ્યો. ત્યાં જઈને લગ્ન કરી લીધા. પૈસા પણ નથી મોકલતો. મેં મારી શિક્ષિકાને કહ્યું કે આપ મારા માટે માં સમાન છો. તમે મારી ફી ભરવા માટે તમારા ઘરેણાં સુદ્ધા વેચી દીધા હતા. હું આ કેવી રીતે ભૂલી શકું? આજથી આપ આ જ ઘરમાં રહેશો. તેમણે મને કૃતજ્ઞતા ભરી નજરોથી જોયું અને કહ્યું, હું તો વિચારીને પણ નવાઈ પામું છું કે તું આટલી જલ્દી આ મુકામ સુધી કેવી રીતે પહોંચી ગયો. મેં કહ્યું, આ બધું ફક્ત તમારા કારણે થયું છે. મેં તમારી પાસેથી લખતા શીખ્યું, તમારી વાતોથી જીવતા શીખ્યું, તમારી દુઆઓથી જીવતા શીખ્યું. તમારા સ્નેહએ મને એ હિંમત આપી જે મારા પિતા પછી ક્યાંય ન મળી. તમારી મમતાએ મને તે સમય સંભાળ્યો જ્યારે હું તૂટવાની અણી પર હતો. તમારી આશાઓએ મને તે સમય બચાવ્યો જ્યારે દરેક દરવાજો બંધ થઈ ચૂક્યો હતો. તમારી ખામોશીએ મને એ પાઠ ભણાવ્યો જે કોઈ ચોપડીમાં નહોતો. તમારા આંસુઓએ મને એ શક્તિ આપી જે મારા પગમાં આગ બની ગઈ. તમારા ખાલી હાથોની સુગંધ આજે મારા ઘરને મહેકાવી રહી છે. તમારી દીકરી હવે મારા માટે એક જવાબદારી છે, એક અમાનત છે, એક દીપક છે જે અંધારી ગલીઓમાં પ્રકાશ ફેલાવી શકે છે. તમારી આંખોની ચમક આજે મારા માટે કોઈ મુગટથી વધીને છે. મેં તમારા માટે એક ખાસ રૂમ તૈયાર કર્યો છે. તે જ રૂમમાં એ તસવીર લગાવી છે જે તમે પહેલી વાર મારી નકલ ઉતારતા દોરી હતી. તે પુસ્તકાલયમાં એ પુસ્તકો રાખ્યા છે જે તમે મને પુરસ્કારમાં આપ્યા હતા. તે પલંગ પર એ જ તકિયો રાખ્યો છે જેના પર તમે ક્યારેક મારા ઘાવ પર હાથ રાખ્યો હતો. જ્યારે તમે પહેલી વાર મારા વાળમાં આંગળીઓ ફેરવી હતી, તે અહેસાસ આજે પણ મારા ભીતર સુરક્ષિત છે. આજે તે અહેસાસ પાછો આવ્યો છે. આજે તે દીકરો પાછો આવ્યો છે જેને તમે શહેરના તડકાથી બચાવ્યો હતો, જેને તમે ઉઘાડા પગે સ્કૂલ મોકલ્યો હતો, જેને તમે બપોરે પોતાના હાથે જમાડ્યો હતો, જેને તમે એક આશા કહી હતી, જેના માટે તમે તમારા સપના છોડ્યા હતા, જેના માટે તમે સગા સંબંધીઓની વાતો પણ સહન કરી હતી. આજે તે દીકરો તમારી સામે ઊભો છે. એ જ માથું ઝુકાવીને, એ જ ધીમો અવાજ, એ જ આભારી દિલ, એ જ ભીની આંખો, એ જ સ્નેહપૂર્ણ ભાવનાઓ, એ જ નિસ્વાર્થ સંબંધ, એ જ નિષ્કપટ નિષ્ઠા, એ જ અટલ વચન. આજનો દિવસ મારો નથી, આ દિવસ તમારો છે.
તમારા નિર્ણયોનો, તમારી જિંદગીનો, તમારી જીતનો, તમારી રોશનીનો. આજની કહાણી તમારી છે. મારી શિક્ષિકાને મારી સાથે રહેતા 1 મહિનો થઈ ચૂક્યો હતો. તેઓ દિવસ રાત મારા માટે પ્રાર્થના કરતા હતા. મારી સફળતા પર ગર્વ કરતા હતા. મારા બંગલાના દરેક ખૂણામાં તેમની દુઆઓની ગુંજ સંભળાતી હતી. તેઓ મને જોઈને હસતા હતા. તેમની આંખોમાં એ શાંતિ હતી જે વર્ષોની પીડા પછી મળે છે. મેં તેમના ચહેરા પર સંતોષ જોયો અને મેં એક નિર્ણય લઈ લીધો. એક એવો નિર્ણય જે મારી જિંદગી બદલનારો હતો. મેં મારી મા સામે બેસીને જ્યારે આ નિર્ણય સંભળાવ્યો તો તેમની આંખોમાં નવાઈની લહેર દોડી ગઈ. તેઓ મને એકી ટસે જોતા રહ્યા. મેં કહ્યું, માં, હું તારી સહેલીની દીકરી સાથે સગાઈ તોડવા માંગુ છું અને હું મારી શિક્ષિકાની દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું. માનો ચહેરો આ સાંભળતા જ બદલાઈ ગયો. તેમણે તરત પૂછ્યું, આ શું થઈ ગયું છે તને? આ તારો પોતાનો નિર્ણય છે કે કોઈના કહેવા પર? મેં કહ્યું, માં, આ મારો પોતાનો નિર્ણય છે અને હું તેને બદલવાનો નથી. માએ થોડી વાર રોકાઈને કહ્યું, બેટા, આ તારી ઈચ્છા છે. જો તને લાગે છે કે આ નિર્ણય તને ખુશી આપશે તો મને કોઈ વાંધો નથી. મેં ભગવાનનો આભાર માન્યો કે માએ મારા નિર્ણયને સ્વીકાર્યો. આ પછી હું મારી શિક્ષિકા પાસે ગયો અને એ વાત કહી જેણે તેમની આંખોમાં આંસુ લાવી દીધા. મેં કહ્યું, તમે આખી જિંદગી બીજાઓ માટે જીવ્યા. હવે હું તમારી દીકરી માટે કંઈક કરવા માંગુ છું. હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું. શિક્ષિકાએ જ્યારે મારી તરફ જોયું તો તેઓ જાણે કોઈ સપનામાં હોય. તેમના હોઠ કાંપી રહ્યા હતા. અવાજ ભીનો હતો. તેઓ બોલ્યા, બેટા, તને શું થઈ ગયું છે? તું એક ઊંચા પદ પર છે. તારા લગ્ન કોઈ પણ મોટા ઘરમાં થઈ શકે છે. તું મારી દીકરી સાથે લગ્ન કેમ કરવા માંગે છે? મેં કહ્યું, તમારા ઉપકારનો બદલો હું ક્યારેય ચૂકવી શકતો નથી, પરંતુ તમારી દીકરીનો એક સારો જીવન સાથી બનીને કદાચ કંઈ કરી શકું. તેઓ બોલ્યા, બેટા, તે મારી છેલ્લી ચિંતા પણ ખતમ કરી દીધી. તે મારી દીકરીને પિતાનો સહારો આપ્યો. તે તેના ભાગ્યમાં એ રોશની ભરી દીધી જે કદાચ કિસ્મતને પણ સ્વીકાર્ય ન હોય. પછી તેમણે પોતાની દીકરીને બોલાવી અને કહ્યું, દીકરી, તારી સાથે એક વાત કરવી છે. આ છોકરો તારી સાથે લગ્ન કરવા માંગે છે. દીકરીએ નજરો ઝુકાવી લીધી. શરમથી તેનો ચહેરો લાલ થઈ ગયો, પરંતુ તેણે ધીમેથી હા કહી દીધી અને તે હા મારા દિલને શાંતિ આપી ગઈ. મેં કહ્યું કે લગ્ન ઘરમાં થશે, ખૂબ જ સાદગીથી થશે. સાક્ષી મારા મિત્રો હશે. પંડિતજીને બોલાવીશું. આ બધું મારા જ ઘરમાં થશે. મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ વિધિ મારા જ ઘરની દિવાલો વચ્ચે થશે. જ્યારે લગ્ન થયા ત્યારે મારી આંખો સામે બધા દ્રશ્યો ફરવા લાગ્યા. જ્યારે હું પાણીપુરી વેચતો હતો, જ્યારે મારા કપડા પર માટી લાગેલી હોતી હતી, જ્યારે મારા જૂતા ફાટેલા હોતા હતા, જ્યારે લોકો તિરસ્કારની દ્રષ્ટિથી જોતા હતા, જ્યારે સંબંધ માટે ના પાડી દેવાતી હતી, જ્યારે ગરીબી દરેક દરવાજેથી ધૂતકારી હતી, અને આજે એ છોકરાના લગ્ન થઈ રહ્યા છે જેને તે સમયે યોગ્ય સમજવામાં નહોતો આવતો. તે છોકરી મારા લગ્નમાં આવી તો તે એક શિક્ષકની દીકરી હતી, જેના ઉછેરમાં સુગંધ હતી, જેના ચરિત્રમાં ઉજાસ હતો, જે શરમ અને લજ્જાની મૂર્તિ હતી, જે માના ચરણોમાં ઉછરી હતી, જે ચૂપચાપ મારી સાથે આવીને બેસી ગઈ હતી, જાણે તેને ખાતરી હોય કે હવે તે સુરક્ષિત હાથોમાં છે. મારા સાક્ષી એ જ લોકો હતા જેમણે ક્યારેક મારી મજાક ઉડાવી હતી. મારા મહેમાન એ જ લોકો હતા જેમણે ક્યારેક મારા ઘરનો દરવાજો નહોતો ખખડાવ્યો. મારી મા એ જ મા હતા જે આજે પણ મારા માટે દુઆઓનો દીપક હતા. મારી શિક્ષિકા એ જ શિક્ષિકા હતા જે આજે પોતાના સપના સાકાર થતા જોઈ રહ્યા હતા. મારી પત્ની એ જ દીકરી હતી જે પોતાની માની આંખોનો તારો હતી. લગ્ન પછી તે મારા ઘરની શોભા બની ગઈ. તે મારા માટે શાંતિ બની ગઈ. તે મારા જીવનની રોશની બની ગઈ. તેના અસ્તિત્વથી મારા રૂમમાં સુગંધ આવવા લાગી. તેની હાજરીથી મારા હૃદયને શાંતિ મળવા લાગી. તેની વાતોથી મારા દિવસનો થાક ઉતરવા લાગ્યો. તેના વ્યવહારથી મારા દિલમાં પ્રેમ ઉમટવા લાગ્યો. તે ફક્ત મારી પત્ની જ નહોતી, તે મારી સાથી હતી, મારી રાજદાર હતી, મારી પૂજા હતી, મારું ગર્વ હતી. જ્યારે હું કામ પરથી પાછો આવતો ત્યારે દરવાજા પર તેનું સ્મિત મારું સ્વાગત કરતું. જ્યારે હું થાકેલો હોઉં ત્યારે તેની વાતોમાં શાંતિ મળતી. જ્યારે હું ચૂપ હોઉં ત્યારે તે પણ તે ચૂપ કીધીને પ્રેમથી ભરી દેતી. જ્યારે હું મૂંઝવણમાં હોઉં ત્યારે તે પ્રાર્થનાઓનું વર્તુળ બની જતી. તે ખરેખર એક શિક્ષકની દીકરી હતી, જેના ઉછેરમાં ગરિમા હતી, જેના વ્યવહારમાં સન્માન હતું, જેની વાતોમાં શાલીનતા હતી, જેના સંકલ્પોમાં સમર્પણ હતું, જેના દિલમાં પ્રેમ હતો.
જેના સ્વરમાં મધુરતા હતી, જેના હાથોમાં સમૃદ્ધિ હતી, જેના અવાજથી મારું જીવન ખુશીઓથી ભરાઈ ગયું. અમે અવારનવાર છત પર બેસીને જૂની વાતો યાદ કરતા, બાળપણની દરેક વાત દોહરાવતા. તેની માની મહેનતને નમન કરું છું. તે માં જે એક સમયે અજાણી રાણી હતી, આજે તેમનું નામ મારા બંગલાના દરેક રૂમમાં સન્માન સાથે લેવાય છે. જ્યારે પણ હું તેમની તરફ જોઉં ત્યારે દિલથી એક પ્રાર્થના નીકળે, હે ઈશ્વર, દરેકને આવી જ માં, આવા જ ગુરુ, આવી જ સદગુણી મહિલા પ્રદાન કર. જે કોઈ પણ પુરસ્કારની ઈચ્છા વગર પરિશ્રમ કરે છે, જે કોઈ પણ સ્વાર્થ વગર ભલું કરે છે, જે પોતાનું બધું આપીને પણ ક્યારેય ફરિયાદ ન કરે, જે દીકરા પહેલા ઇન્સાન બનાવે, જે શિષ્યને દુનિયાના સૌથી ઊંચા સ્થાન સુધી પહોંચાડી દે, પરંતુ સ્વયં પાછળ રહી જાય. આ જ હોય છે ગુરુ, જે સાધારણ લોકોને મહાન બનાવી દે છે, પરંતુ સ્વયં ત્યાં જ ઊભા રહી જાય છે. આપણે આપણા ગુરુઓને ક્યારેય ન ભૂલવા જોઈએ. આપણામાંથી કેટલા લોકો એવા છે જે સફળતા મેળવ્યા પછી પાછા ફરીને પોતાના ગુરુઓને ધન્યવાદ કહેવા જાય છે? કદાચ બહુ ઓછા, પરંતુ જવું જોઈએ, કારણ કે એ જ લોકો છે જે આપણું માર્ગદર્શન કરે છે, જે આપણને કંઈક બનાવે છે. એ એવા વૃક્ષો છે જે આપણને છાયો આપે છે, પણ સ્વયં હંમેશા તડકામાં તપતા રહે છે. તો મિત્રો, આ કહાણીનો મુખ્ય નૈતિક સંદેશ એ છે, આપણે આપણા જીવનની સફળતાનો શ્રેય ફક્ત પોતાને નહીં, પરંતુ તે ગુરુઓ, માતાઓ અને જીવન સાથીઓને પણ આપવો જોઈએ, જેમણે નિસ્વાર્થ ભાવે આપણા જીવનને આકાર આપ્યો છે. આપણે તેમનું સન્માન, આભાર અને પ્રેમ ક્યારેય ન ભૂલવા જોઈએ, કારણ કે તેઓ જ આપણા ચરિત્ર, મૂલ્યો અને આત્માનો પાયો નાખે છે. તો મિત્રો, આ હતી આજની કહાણી. આ કહાણી વિશે તમારો શું અભિપ્રાય હતો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને કહાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જાય. ધન્યવાદ. ફરી કહું મિત્રો, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ પ્લીઝ, થોડો સપોર્ટ કરો. ધન્યવાદ.